नमस्कार दर्शक मित्रों, आपनी आड़ी रहा छो एस11 न्यूज़ बुलेटिन। नजर नाखीए અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। रुस्तम हिंदनी चीर विदाई, अनेक हस्तीओ अंतिम संस्काરમાં ઉમટી પડી। કારગિલ દિવસ ઉજવણી પૂર્વે જવાનોના પરિવારજનોને અમદાવાદ સિવિલની ભેટ, કરાઈ એલઆઈડી વ્યવસ્થા। अहमदाबाद में एशिया इंटरनेशनल ज्वेलरी एग्जीबिशन में विदेशी ज्वेलरी ठाठ। इंडिया फैक्टरिंग गुजरात लघु मध्यम उद्योगों ने वेगवान बनावशे। कुस्तीना सरताज અને બોલિવૂડની 100 થી વધુ ફિલ્મોમાં અનેક ભૂમિકાઓ ભજવનાર દારાસીનું આજે લાંબી બીમારી બાદ નિધન થયું છે। મુંબઈ સ્થિત પોતાના નિવાસસ્થાને આજે સવારે 7:30 વાગે રુસ્તમે હિન્દે અંતિમ શ્વાસ લઈ ફાની દુનિયાને અલવિદા કહી દીધું। આજે બપોરે થયેલા દારાસીનના અંતિમ સંસ્કારમાં ખેલ, રાજકીય અને ફિલ્મ જગતની હસ્તીઓ શ્રદ્ધાંજલિ માટે ઉમટી પડી। 7મી જુલાઈથી દારાસી મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા। ગઈકાલે સાંજે તેમની સ્થિતિ વધુ નાજુક થતા મુંબઈ સ્થિત તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યા હતા। રામાયણમાં લક્ષ્મણને બચાવવા જડીબુટ્ટી લઈ આવનારા આ હનુમાનની જિંદગી તબીબોની સંજીવની જડીબુટ્ટી ન બચાવી શકી। 84 વર્ષીય અભિનેતા 19 નવેમ્બર 1928 રોજ પંજાબના અમૃતસરમાં આવેલા ધર્મચોક ગામમાં જન્મ્યા હતા। 1983 સુધીની તેમની કુસ્તીબાજ તરીકેની કારકિર્દીમાં રુસ્તમે હિન્દનું સર્વોચ્ચ બિરુદ તેઓને મળ્યું હતું અને 1983માં તેમણે કુસ્તીમાંથી સન્માનીય રીતે વિદાય લીધી અને ત્યારબાદ તેમનું સમગ્ર જીવન ફિલ્મ જગતને સમર્પિત રહ્યું। જો કે તેમણે 50ના દાયકામાં ફિલ્મ જગતમાં પગદંડો જમાવ્યો હતો। દારાસીએ વીતેલા જમાનાની મશહૂર અભિનેત્રી મુમતાઝને ફિલ્મોમાં બ્રેકઅપ આવ્યો હતો। આ ઉપરાંત દારાસી હેલન નિશી જેવી અનેક અભિનેત્રીઓ સાથે રોમેન્ટિક ફિલ્મોમાં પણ ચમક્યા। કિંગ કોંગ, ફોલાદ અને રુસ્તમે હિન્દ ફિલ્મથી દારાસીને ખૂબ સારી પ્રસિદ્ધિ મળી। તેમની પ્રસિદ્ધિનું સૌથી મોટું શ્રેય રામાયણ સિરિયલના હનુમાનજીના પાત્રને આભારી છે। તેમની અંતિમ ફિલ્મ ઇમ્તિયાઝ અલીની જબ વી મેટ હતી, જેમાં તેઓ કરીના કપૂરના દાદાની ભૂમિકા ભજવી હતી। આજે દારાસીની અંતિમ વિદાયથી ખેલ અને ફિલ્મ જગતને ન પુરાય તેવી ખોટ પડી છે। અભિનેતા અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું છે કે બોલિવૂડે આજે મહાન વ્યક્તિ ગુમાવી છે। જ્યારે રામાયણમાં રામનું પાત્ર ભજવનારા અરુણ ગોયલે કહ્યું છે કે દારાસીનું નિધન મારા માટે ખૂબ દુઃખદભરી ક્ષણ છે। શક્તિમાન દારા સ્વભાવે ખૂબ મૃદુ અને સહનશીલ વ્યક્તિ હતા। પ્રેમ ચોપડા, પ્રાણ, અભિષેક બચ્ચન, મહાબલી સતપાલ સહિતની ફિલ્મ અને ખેલ જગતની હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે। મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દારાસીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કહ્યું છે કે અખાડાથી માંડીને ફિલ્મી પડદા સુધી તેઓ હંમેશા હિટ રહ્યા છે। તેમના નિધનથી કુસ્તી જગત અને બોલિવૂડને મોટી ખોટ પડી છે। માં ભૂમની રક્ષા કાજે સતત ખડે પગે રહેનારા જાબાજ સૈનિકો દેશની સલામતી માટે દિન કે રાત નથી ગણતા, જ્યારે તેમના પરિવારજનો પણ એટલા જ કાબિલે તારીફ છે। તો હવે તેમની સલામતી અને સુવિધાને ધ્યાનમાં રાખી અનેક પગલાઓ ભરવામાં આવ્યા છે। ત્યારે આગામી 26 જુલાઈના રોજ કારગિલના ભવ્ય વિજયની ઉજવણી કરવામાં આવશે, જેને કારગિલ દિન તરીકે પણ ઓળખવામાં આવે છે। મિત્રો, આપને જણાવું કે 26 જુલાઈએ કારગિલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આપણે બધાને એવી જણાવવાની જરૂર નથી કે આપણે એને કારગિલ દિવસ કેમ ઉજવીએ છીએ, પણ 26 જુલાઈએ પાકિસ્તાને કારગિલનો જે આપણે કાશ્મીરમાં એરિયા છે એના ઉપર એમણે હુમલો કરેલો અને એને મારી હટાવવા માટે આપણા જવાનોએ સંપૂર્ણપણે એ લોકોને હાઈટ ઉપર હતા, બહુ જ સારી પોઝિશનમાં હતા, છતાં પણ એમને પાછા તગેડી મૂક્યા અને કારગિલ એરિયા આપણે પાછો લીધો। અને એના રેફરન્સમાં અહીંનું જે ડિફેન્સ સેલ છે એમને રિક્વેસ્ટ કરી કે ભારતના જે જવાનો છે એમના ફેમિલી માટે, જવાનો માટે અને જે રિટાયર્ડમેન્ટ એક્સ સર્વિસમેન છે એ બધાને સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળે। અત્યારે અમારે હાલ સિનિયર સિટીઝન માટેની એક બારી છે, તો આ બારી માટે પણ અમે આ બધાને પૂરેપૂરો ઉપયોગ કરશો। એમને કોઈ લાઇનમાં ઊભા નહીં રહેવું પડે અને એમને संपूर्ण फ्री दवा અને બીજી જે જરૂરિયાત હશે એ અમે પૂરી પાડીશું। आज का तारीख जो है ना कारगिल शहीद दिवस की उजवनी के लिए मनाने के लिए 26 जुलाई को अपने मनाने जा रहे हैं नरोडा में, मैनपुर में, जिसमें कारगिल शहीद के जितने भी शहीद हैं और जो पोस्ट हमने कब्जा किए, जिस तरह हमने कारगिल में लड़ाई किया,
उसका सारा प्रदर्शन करेंगे और उसको याद करेंगे उसी के उपलक्ष्य में। ये आज यहाँ सिविल हॉस्पिटल में प्रभाकर साहब का जो है ना ये सम्मान किया है कि उन्होंने एक्स सर्विसमैन के लिए, कारगिल शहीद में हुए जो जवानों के लिए और फैमिली के लिए जो बेलपत दिया है, 16 नंबर की खिड़की दिया है, उसके लिए प्रभाकर साहब को प्रभाकर साहब को धन्यवाद देते हैं और जो है ना कामना करते हैं कि इस तरीके से पूरे गुजरात में अपना प्रयास रहेगा, पूरे गुजरात सिविल में पूरे एक्समैन के लिए और जो भी बेल्ट वाला उसके लिए जो है ना इसे प्रयत्न जारी रहेगा। ત્યારે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ અમદાવાદે એક આગવી પહેલ કરી છે। આર્મીના જવાનો અને તેમના પરિવારજનોને સિવિલમાં સારવાર અર્થે હવે લાંબી લાઈનમાં નહીં ઉભા રહેવું પડે અને તેમના માટે સિવિલ તંત્ર દ્વારા સરાહનીય નિર્ણય કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે કારગિલ શહીદના કુટુંબીજનો અને ભારતીય સેના માટે અલગથી 16 નંબરની બારીની વ્યવસ્થા કરવામાં આવી છે। જો કે ભારતીય જનતા પાર્ટીના ડિફેન્સ સેલે બુધવારે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ પ્રભાકરનું સન્માન કરવામાં આવ્યું હતું। આગામી સમયમાં ગુજરાતમાં કારગિલ દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે, જેના ભાગરૂપે ડિફેન્સ સેલના પ્રમુખ કર્નલ લલિત કુમાર બોહરા, સેક્રેટરી સિયારામ શર્મા, ખજાનચી વિરેન્દ્રભાઈ વર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદ વૈભવી જ્વેલરી માટેના ખૂબ મોટા હબ તરીકે ઉભરી રહ્યું છે। અહીં જ્વેલરીને ઘણું સારું એક્સપોઝર પણ મળી રહ્યું છે, તેથી અહીં એક્સક્લુઝિવ જ્વેલરીનું એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે। 15મી જુલાઈ સુધી ચાલનારા એક્ઝિબિશનનું ઇનોગ્રેશન મિસ એશિયા પેસિફિક વર્લ્ડ હેમાંગીની સિંઘે કર્યું। અહીં અમદાવાદીઓને એક જ છત હેઠળ મોડર્ન ડિઝાઇન, ટ્રેડિશનલ, બ્રાઇડલ અને રજવાડી જ્વેલરીનું અનોખું કલેક્શન જોવા મળશે, જેમાં મુંબઈ, હૈદરાબાદ, જયપુર જેવી મેટ્રો સિટી તથા જાપાન, બેલ્જિયમ, બેંકોકની જ્વેલરી કંપનીઓએ પણ ભાગ લીધો છે। हमारा जो एग्जीबिशन है AIJS अल्योर, इसके अंदर अबाउट 30 से ज़्यादा पार्टिसिपेंट्स, डिज़ाइनर्स, ज्वेलर्स पूरे हिंदुस्तान से और थोड़े अब्रॉड से पार्टिसिपेट कर रहे हैं। और इसके अंदर 4 दिनों के दौरान हम एक्सपेक्ट करते हैं कि 5 से 10 हज़ार लोग इसको विजिट करेंगे और इसका लाभ उठाएंगे। गुजरात में इस प्रकार का शो ही पहली बार हो रहा है क्योंकि ये टोटली रिटेल ज्वेलरी का इवेंट है और ये एक मेगा प्रीमियम ज्वेलरी शो के हिसाब से हम प्रमोट कर रहे हैं। जी, हमको रिस्पांस काफ़ी अच्छा मिल रहा है और काफ़ी चर्चा के बाद हम सोच रहे हैं कि गुजरात के दूसरे शहरों में भी ये इवेंट को ले जाया जाए। अब आगे रिस्पांस जैसा मिलता है उसके हिसाब से हम डेफिनेटली प्लानिंग करेंगे। ક્રેવિસ વિઝનના ડિરેક્ટર વિશુદ્ધ પુરીએ જણાવ્યું હતું કે ડાયમંડ, કુંદન, મીના, જળતર અને વિક્ટોરિયન સિલ્વર જ્વેલરીનું ખૂબ મોટું કલેક્શન છે। એક્ઝિબિશનનું ઇનોગ્રેશન કરનાર મિસ એશિયા પેસિફિક હેમાંગીએ જણાવ્યું હતું કે અમદાવાદની યુવતીઓની જ્વેલરી અને ડ્રેસિંગ સેન્સ તેને ખૂબ ગમી છે। હેમાંગીએ ચોમાસામાં બ્રાઇટ કલર્સ પહેરવાની ટિપ્સ પણ આપી। ઇન્ડિયા ફેક્ટરિંગ એન્ડ ફાઇનાન્સ સોલ્યુશનનું ભારતનું અગ્રણી ફેક્ટરિંગ ઓર્ગેનાઇઝેશન છે, જેના દ્વારા અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં આંતરપ્રિન્યોર, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને વધુમાં વધુ નાણાકીય સેવા પૂરી પાડીને તેમજ ફેક્ટરિંગ સર્વિસને વધુ મજબૂત બનાવવાનું ઇન્ડિયા ફેક્ટરિંગનું આયોજન છે। तरीके से मैं बताता हूँ कि जैसे छोटी कंपनियाँ होती है वो अपना जो माल जो बनाती है वो नॉर्मली लार्जर कॉर्पोरेट्स को, बड़ी कंपनियों को बेचती है। तो उनको क्या दिक्कत होती है कि जब माल उनको चले जाता है बड़ी कंपनियों पे, तो फिर बड़ी कंपनियां उनको पैसे जो वापस देती है वो 90 दिन बाद, 120 दिन बाद, ऐसे टाइम के बाद देती है। एंड नॉर्मली ये छोटी कंपनियों के पास इतना अपॉर्चुनिटी नहीं होता कि बैंक से फाइनेंस उठाए या उनके पास कोलैटरल नहीं होता जिससे कि वो बैंक से पैसे उठाए। तो इनफैक्ट उनका अपना घर का ही पैसा जो है वो अटका रहता है बिजनेस के अंदर। नाउ फैक्टरिंग इज़ अ वेरी सिंपल सोल्यूशन जहाँ पे हम लोग एज अ फैक्टर वी कम इन एंड वी से ठीक है, आपने जो माल जो अपने रेगुलर बड़े कॉर्पोरेट्स को बेचे हैं एंड वो कॉर्पोरेट्स अगर पैसा हमको दे दे, मतलब ऑन ड्यू डेट 120 दिन 130 दिन, तो हम इमीडिएट बेसिस पे वो जो इन्वॉइस है और जो बिल है वो हम इमीडिएट बेसिस पे आपको 80% से 90% जो है इमीडिएट बेसिस पे दे देते हैं। जो बाकी जो बैलेंस रह जाता है वो जब हम एक बार कलेक्ट कर लेते हैं फिर हमारे जो चार्जेस होते हैं वो कट करके फिर उनको वापस कर देते हैं। देखिए जो बिल था ये एक्चुअली काफ़ी डिलेड बिल है, मतलब काफ़ी दिनों से बात चल रही थी कि ये बिल आनी चाहिए बिकॉज दिस डायरेक्टली हेल्प्स द स्मॉल एंड मीडियम एंटरप्राइजेज जो छोटी कंपनी है उनको। अभी मेन चीज़ पहले क्या था कि अगर एक छोटी कंपनी ने अपना इन्वॉइस रेज़ किया बड़ी कंपनी को, तो और हमने उस इन्वॉइस के बेस में फाइनेंस किया, तो एज अ फाइनेंसिंग पार्टी, एज अ फैक्टरिंग कंपनी हमारी राइट्स होनी चाहिए कि हम जाके बड़ी कंपनी से पैसा कलेक्ट करें। तो अभी ये राइट्स क्रिएट करने के लिए
इट वाज रिक्वायर्ड कि इस बिल का इनवॉइस का असाइनमेंट किया जाए, और असाइनमेंट पे स्टैम्प ड्यूटी एप्लीकेबल होता है। एंड बिकॉज ये स्टैम्प ड्यूटी का इम्पैक्ट जो है इतना हाई हो जाता है कि वो द होल फाइनेंसिंग ट्रांजैक्शन मतलब ना छोटे कंपनी के लिए बेनिफिशियल होता है ना बड़े कंपनी के लिए बेनिफिशियल होता है। एंड इसी रीज़न के लिए फैक्टरिंग जो है सच टेक ऑफ नहीं किया था इंडिया में। अभी प्राइमरीली इस बिल ने क्या किया है, इट हैज़ एड्रेस द स्टैम्प ड्यूटी इशू कि जो है द असाइनमेंट एटलीस्ट इन द केस ऑफ फैक्टरिंग द स्टैम्प ड्यूटी इज़ नॉट एप्लीकेबल। एंड और एक चीज़ जो ये बिल ने मेजरली किया है, इट हैज़ प्रोमोटेड दैट एक सेंट्रल रजिस्ट्री डेवलप किया है गवर्नमेंट ने, जहाँ पे जो भी फैक्टरिंग कंपनी है वो जाके एक बार हमने एक कंपनी से अगर बिल खरीदा है मतलब पैसे देके खरीदा है तो हम जाके उस बिल को रजिस्टर कर सकते हैं। લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોને પોતાનો બિઝનેસ આગળ વધારવા જરૂર પડતી વિવિધ આર્થિક અને નાણાકીય સેવાઓ યોગ્ય રીતે મળી રહે તેવું સફળ આયોજન ઇન્ડિયા ફેક્ટરિંગ કરશે। સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।